हेलो स्टूडेंट्स, 2009 में पूछाયેલો प्रश्न जो ए बी અને સી માટે એ છેદ બી બરાબર એ છેદ સી હોય અને એ યોગ બી બરાબર એ યોગ સી હોય તો પહેલો ઓપ્શન છે એ બરાબર બી, બીજો ઓપ્શન છે બી બરાબર સી, ત્રીજો ઓપ્શન છે એ બરાબર સી અને ચોથો ઓપ્શન છે એ છેદ બી બરાબર 5. ઓકે, તો આ પ્રશ્ન આપણે કઈ રીતે સોલ્વ કરીશું તો બરાબર ધ્યાન આપજો. તો સૌપ્રથમ તમે અહીંયા કિંમત ધારીને સોલ્વ કરી શકો. તમે એ બરાબર 1 અને 2 લઈ લો, બરાબર. બી બરાબર, આમ તો તમે જુઓ ને તો બધામાં એ આપેલો છે એટલે બી અને સી ને તમે સરખા લઈને ચેક કરો. પહેલો ઓપ્શન આ લઈને ચેક કરો, બરાબર, કેમ કે એ બધામાં કોમન છે. તો બી ની કિંમત 3 4 લઈ લઈએ, બરાબર. 2 અને 3 લઈ લઈએ, 2 અને 3 લઈ લઈએ અને સી ની કિંમત પણ આપણે 2 અને 3 લઈ લઈએ. હવે આપણે એટલે મેં બી બરાબર સી લઈને ચેક કર્યું છે. તો હવે એ છેદ બી કરીએ તો 2 આવે, એ છેદ સી કરીએ તો પણ 2 આવે, એટલે પહેલો વિકલ્પ આ સાચો પડ્યો. એ યોગ બી કરીએ એટલે 1 2 3 આવે, એ યોગ સી કરીએ તો પણ 1 2 3 આવે છે, એટલે બીજો વિકલ્પ પણ સાચો પડે છે, મતલબ આ શરત પણ સાચી પડે છે. એટલે કે આપણે જે ધાર્યું એ સત્ય છે. ક્લિયર? તો તમારો જવાબ આવશે બી બરાબર સી. ઓકે, વિડીયો નંબર 5 માં જો એ બરાબર એક્સ વાય જ્યાં એક્સ સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર બરાબર 25 અને બી બરાબર એક્સ વાય જ્યાં એક્સ સ્ક્વેર વત્તા 9 વાય સ્ક્વેર બરાબર 144 તો એ છેદ બીમાં કેટલા બિંદુઓ હશે? તો એ છેદ બી તમારે શોધવું હોય તો અહીંયા તમારે ગણ એ ગણ બી આની અંદર તો ઘણી બધી કિંમત આવે, કેમ કે આ સમીકરણનું સમાધાન કરતી કિંમતો ઘણી બધી હોય. તો ગણ એ શોધવા ના બેસાય. જ્યારે પણ તમને આ રીતે કોઈ પદ આપ્યું હોય ત્યારે તમારે સૌપ્રથમ બંને સમીકરણ છે એનો છેદગણ શોધી નાખવાનો, મતલબ બંને સમીકરણ છે એમાં લોપની રીતે ઉકેલ મેળવી દેવાનો. તો એક સમીકરણ આપ્યું છે એક્સ સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર બરાબર 25 અને બીજું સમીકરણ આપ્યું છે એક્સ સ્ક્વેર વત્તા 9 વાય સ્ક્વેર બરાબર 144. આપણે સમીકરણ 2 માંથી સમીકરણ નંબર 1 બાદ કરીએ તો 8y નો વર્ગ બરાબર 144 માંથી 25 બાદ કરીએ, બરાબર, એટલે 119 મળશે. તો વાય સ્ક્વેર ને કરતા બનાવીએ તો 119 ભાગ્યા 8 આવે, એટલે તમને y ની કિંમત 2 મળી પ્લસ ઓર માઇનસ. y બરાબર પ્લસ ઓર માઇનસ અંડર રૂટમાં 119 ભાગ્યા 8. હવે y નો વર્ગ બરાબર 119 ભાગ્યા 8 હોય તો આના પરથી તમે સમીકરણમાં કિંમત મૂકી દો. એક્સ સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર બરાબર 25 એટલે એક્સ સ્ક્વેર બરાબર 25 માઇનસ વાય સ્ક્વેર એટલે 119 ભાગ્યા 8. 25 ઈઠા 200, એમાંથી 119 બાદ કરો એટલે 81 ભાગ્યા 8, એટલે એક્સ ની કિંમત આવશે પ્લસ ઓર માઇનસ 9 ભાગ્યા 2√2. ઓકે, તો તમને એક્સ ની પણ બે કિંમત મળી. તો એક્સ ની બે કિંમત અને વાય ની બે કિંમત, એટલે એનો મતલબ એવો થાય કે બે કિંમત ધન આવશે, એક ધન અને એક ઋણ આવશે, એક ઋણ અને એક ધન આવશે અને બંને ઋણ આવશે. આ એક્સ પહેલી કિંમત એક્સ ની છે, બીજી કિંમત વાય ની છે, એટલે એનો મતલબ કે તમને 4 બિંદુ મળશે. ક્લિયર? મેં બિંદુના યામ નથી લખ્યા, મેં ખાલી આ જ લખ્યું છે. આપણે કઈ બિંદુ દર્શાવવાના નથી, આપણે તો ખાલી બિંદુઓ જોઈએ છે કેટલા છે, બરાબર. વિડીયો નંબર 6. તો વિડીયો નંબર 6 માં તમને પ્રશ્ન પૂછ્યો છે કે એ બરાબર n નો ઘન પ્લસ n પ્લસ 1 નો ઘન પ્લસ n પ્લસ 2 નો ઘન, n બિલોંગ્સ ટુ કેપિટલ N અને b બરાબર 9n. તો આપણે સૌપ્રથમ n બરાબર 1 લઈએ તો તમને ગણ એમાં કઈ કિંમત મળે? n બરાબર આપણે 1 લઈએ તો શું મળશે? n નો ઘન પ્લસ n પ્લસ 1 નો ઘન પ્લસ n પ્લસ 2 નો ઘન. 1 લઈએ તો 1 આવે, 2 નો ઘન 8 આવે, 3 નો ઘન 27 આવે. 27 ને 8 35 ને 1 36, બરાબર. એટલે
9 ગુણ્યા 4 કહેવાય. હવે n બરાબર આપણે 2 લઈને જોઈએ. n બરાબર 2 લઈએ તો શું થશે? n બરાબર 2 લઈએ તો n નો ઘન પ્લસ n પ્લસ 1 નો ઘન પ્લસ n પ્લસ 2 નો ઘન. 2 નો ઘન 8 આવે, 3 નો ઘન 27 આવે, 4 નો ઘન 64 આવે. 64 વત્તા 27 એટલે 7 ને 4 11 ને 8 19 નો નવડો વધી 1 6 ને 2 8 ને 9 99. 99 એટલે 11 ગુણ્યા 9 કહેવાય. પછી 3 લેવાની જરૂર નથી આગળ હવે. બરાબર. હવે ગણ એમાં તમને કઈ કિંમત મળી? તો 36 મળ્યા, 99 મળ્યા અને આગળ ઘણી બધી કિંમત મળશે. ગણ બીમાં તમને શું આપેલું છે? 9n એટલે 9 આવે, 18 આવે, 27 આવે, રાઈટ? ઘણી બધી કિંમત આવશે. મતલબ ગણ એના બધા ઘટકો ગણ બીમાં આવેલા છે. એ ઇઝ અ સબસેટ ઓફ બી. તમે જોઈ શકો છો. 36 આવશે આની પછી, 27 પછી 36 આવશે, 99 પણ આની અંદર આવી જશે. ગણ બીમાં વધારે ઘટક છે એટલે એ સબસેટ બી કહેવાય. ઓપ્શનમાં એ તમારો જવાબ. વિડીયો નંબર 7. જો એ બરાબર xy જ્યાં મોડ ઓફ x માઇનસ 3 લેસ ધેન 1 મોડ ઓફ y માઇનસ 3 લેસ ધેન 1 અને b બરાબર xy જ્યાં 4x નો વર્ગ વત્તા 9y નો વર્ગ માઇનસ 32x માઇનસ 54y વત્તા 109 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 તો કયું વિધાન સત્ય છે? આ પ્રશ્ન છે. આગળ મેં જે વિડીયો નંબર 2 કે 3 મૂક્યો તો ઓનલાઈન 2018માં પૂછાયેલો પ્રશ્ન, એ ટાઈપનો પ્રશ્ન છે. પણ આની અંદર છે થોડું ચેન્જ કરીને આપેલું છે. એટલે સૌપ્રથમ આપણે એવું કરીશું કે વિધાન નંબર 2 જે છે એનું સાદુરૂપ આપી દઈએ. પહેલા ગણ બી માટે આપણે એનું સાદુરૂપ આપી દઈએ. તો પદ તમને આપ્યું છે 4x નો વર્ગ વત્તા 9y નો વર્ગ ઓછા 32x ઓછા 54y વત્તા 109 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. આ આપણને પદ આપેલો છે. બરાબર. આપણે આનું સાદુરૂપ આપી દઈએ. પહેલા x વાળા પદને સાથે રાખીએ તો 4x² માઇનસ 32x વત્તા 9y² માઇનસ 54y, y વાળા પદને સાથે રાખીએ વત્તા 109 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. પહેલા પદમાંથી x કોમન, x² માઇનસ 8x, આમાંથી y કોમન 9 કોમન, સોરી આમાંથી 4 કોમન, આમાંથી 9 કોમન એટલે y² માઇનસ 9 છંગ 54, y² માઇનસ 6y વત્તા 109 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. હવે આપણે આ 8x છે એટલે આનું અંતિમ પદ લખવું પડે. જો અંતિમ પદ તમને ના આવડતું હોય શોધતા તો અંતિમ પદ શોધવાનું સૂત્ર તમને બતાવી દઉં. મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. બરાબર. અથવા તો તમારે આને 2 વડે ભાગીને વર્ગ કરી દેવાનો. 2 વડે ભાગીએ તો 4 આવે. સહગુણકને 2 વડે ભાગીએ તો 4 આવે. 4 નો વર્ગ કેટલો થાય? 16. તો અંતિમ પદ 16 આવે. બરાબર. તો આ x² માઇનસ 8x વત્તા 16 ઉમેરીએ તો 16 બાદ કરવા પડે ને. y² માઇનસ 6y, આનું અંતિમ પદ 9 આવે. 9 ઉમેરીએ તો 9 બાદ કરવા પડે વત્તા 109 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. તો આ x માઇનસ 4 નો વર્ગ થઈ ગયો, 16 ચોક 64. આ y માઇનસ 3 નો વર્ગ થઈ ગયો, 9 9 81. તો અહીંયા તમને મળ્યું 4 ગુણ્યા x માઇનસ 4 નો વર્ગ વત્તા 9 ગુણ્યા y માઇનસ 3 નો વર્ગ, 64 અને 81 અને એમાં 109. બરાબર. એટલે 109 માંથી તમે 81 બાદ કરો તો 8 આવશે અને અહીંયા 10. બરાબર. એટલે 9 થઈ જશે. એટલે 28 અને 29. તો તમને અહીંયા મળશે 36 ટોટલ. સામે જ એટલે પ્લસ થઈ જશે. બરાબર. ઓકે. હવે આપણે આ વિધાન 1 અને 2 બંને પહેલા લખીએ. ગણ એ માટે તમને આપેલું હતું મોડ ઓફ x માઇનસ 3 લેસ ધેન 1 અને મોડ ઓફ y માઇનસ 3 લેસ ધેન 1. તો તમે જુઓ 3 અને 3 એ બંને એમાં આવેલા છે અને ગણ બીમાં આપણને શું મળ્યું?
4 ગુણ્યા x માઇનસ 3 નો વર્ગ પ્લસ 9 ગુણ્યા x માઇનસ 4 નો વર્ગ છે, 3 ની 4 છે, 9 ગુણ્યા y માઇનસ 3 નો વર્ગ. આમાં આપણે 3 અને 3 લઈએ તો એ બીમાં આવેલા છે, ચેક કરો. અહીંયા 3 લઈએ તો 1 આવે, અહીંયા 3 લઈએ તો 0 આવે. 1 લેસ ધેન 36 કહેવાય, સત્ય છે. પણ આમાં 4 અને 3 આવેલા નથી, કેમ કે 4 મૂકવામાં આવે અહીંયા તો 1 લેસ ધેન 1 શક્ય નથી. પણ આમાં 4 અને 3 આવે છે, એનો મતલબ કે ગણ એ ના બધા ઘટકો ગણ એ કરતા ગણ બી માં વધારે ઘટક છે, એટલે એ બી નો ઉપગણ કહેવાય. બસ આ જ ટાઈપનો પેલો પ્રશ્ન હતો. મેં અલગ મેથડથી સોલ્વ કર્યો છે, તમે રેફરન્સ બુકમાં જોશો તો લગભગ 10 થી 15 સ્ટેપ કર્યા હશે. આ તમને સમજાવવા માટે મેં સ્ટેપ વધારે કર્યા હતા, બાકી હું અહીંથી જ આ પ્રશ્ન સોલ્વ કરી દેત. બરાબર? ઓકે. વિડીયો નંબર 8. જો nk બરાબર kn, જ્યાં k બિલોંગ્સ ટુ n અને n બિલોંગ્સ ટુ n, na છેદ nb બરાબર nc છે, જ્યાં abc બિલોંગ્સ ટુ n, તો a અને b એ સાપેક્ષ અવિભાજ્ય સંખ્યા હોય તો સાપેક્ષ અવિભાજ્ય શું? તો બંને અલગ અલગ અવિભાજ્ય છે, એનો મતલબ એવો થયો. બરાબર? તો અહીંયા તમને શું કીધું છે કે nk બરાબર kn, આ તમને આપેલું છે nk બરાબર kn, જ્યાં k બિલોંગ્સ ટુ n અને n બિલોંગ્સ ટુ n. હવે nk ની જગ્યાએ હું na લઉં તો મને શું મળશે? k ની જગ્યાએ a આયા એટલે na આવે, તો na એમાં n બિલોંગ્સ ટુ n એટલે એનો જવાબ શું આવે? a આવે, 2a આવે, 3a આવે, 4a આવે, રાઈટ? આ બધી સંખ્યા આવે. અને nb બરાબર શું થાય? k ની જગ્યાએ b મૂક્યા એટલે nb આવશે. સ્મોલ n બિલોંગ્સ ટુ કેપિટલ n એટલે b આવે, 2b આવે, 3b આવે, 4b આવે, આ બધી સંખ્યા આવશે. હવે આપણે na છેદ nb કરવાનું છે, તો આ બંનેનો છેદ કરીશું તો આપણને કોઈક સંખ્યા મળશે pn પ્રકારની. ખબર નહીં એ કઈ સંખ્યા હશે, તો એ સંખ્યા કઈ હશે? તો એ સંખ્યા p બરાબર a અને b નો લસા આવે, કેમ કે છેદમાં બંનેમાં કોમન હોય એ જ લેવાય, રાઈટ? હવે બંને સાપેક્ષ અવિભાજ્ય સંખ્યા હોવાથી અહીંયા લસા જ આવે. બરાબર? તો અવિભાજ્ય સંખ્યા હોવાથી લસા શું થાય? લસા એટલે બંનેનો ગુણાકાર થશે. ઓકે, તો આને આપણે સરખાવી દઈએ nc સાથે, તો c બરાબર ab થશે, જે તમને ઓપ્શનમાં આપેલું છે. ઓકે, હવે તમે અહીંયા કિંમત ધારીને પણ કરી શકો છો. બરાબર? કે a અને b એકબીજાને સાપેક્ષ અવિભાજ્ય સંખ્યા છે. ધારો કે તમે અવિભાજ્ય સંખ્યા લઈ લો 2. બરાબર? તો 2 અને 2 એનો લસા શું થશે? 2 જ આવવાનો. 2 અને 2 નો લસા શું થશે? 2 જ આવવાનો. પછી 2 અને 4 એનો લસા શું થશે? તો 4 આવવાનો, રાઈટ? તો આ રીતે તમે કિંમત લઈને પણ દાખલો કરી શકો છો. ઓકે, પણ એ ટફ છે, એની કરતાં બહુ ઇઝી સમજાઈ જાય છે કે જો બંને સંખ્યાનો છેદ કરવાનો છે તો છેદમાં તમને લસા મળે, તો લસા શું આવે? બંનેનો ગુણાકાર. સિમ્પલ. બે સંખ્યાનો લસા તમારે શોધવો છે તો બંનેનો ગુણાકાર. હવે અહીંયા બે ગુણાકાર કેમ કર્યો છે? કેમ કે બંને સાપેક્ષ અવિભાજ્ય સંખ્યા લીધી છે, એટલે અવિભાજ્ય સંખ્યામાં કઈ લેવાય? 2 અને 3, તો લસા શું આવશે? 6. થઈ ગયો બંનેનો ગુણાકાર, a અને b નો ગુણાકાર. આને મેં a લીધા અને b લીધા, તો a b થયું કે નહીં? મળ્યું કે નહીં? બરાબર? 2 અને 4 ના લેવાય, એ આપણે અવિભાજ્ય સંખ્યા કીધી છે એટલે 4 ના લેવાય, રાઈટ? 2 લેવાય, 2 અવિભાજ્યમાં આવે. ઓકે, તો ખ્યાલ આવી ગયો હશે. ઓકે,
વિડીયો નંબર 9, જો a બરાબર 64n જ્યાં સ્મોલ n બિલોંગ્સ ટુ કેપિટલ N અને b બરાબર 3n+2 -8n - 9 તો કયો ઓપ્શન સત્ય છે? તો અહીંયા ગણ a માં તમને કયા ઘટક મળે? 64n એટલે 64 128 ડેશ 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 ઘણી બધી કિંમત આવે હે ને. ચલો બી માં કયા ઘટક મળે? તો બી માં આપણે n બરાબર 1 લઈ લઈએ તો 3n+2 -8n - 9 એમાં કિંમત મૂકી દઈએ. n બરાબર 1 લઈએ તો 3 નો ઘન 27 -8 - 9 27 માંથી 17 બાદ કરીએ તો શું મળશે? એક મિનિટ, 3 રકમમાં 2n+2 છે, સુધારી દેજો ખાલી. ઓકે, એટલે 3 ની 4 ઘાત આવશે અહીંયા, એટલે 81 માંથી 17 બાદ કરો એટલે 64 આવે. પછી n બરાબર 2 લઈએ, n બરાબર 2 લઈએ તો 3 ની 2n+2 ઘાત -8n - 9 2 દુ 4 ને 2 6 3 ની 6 ઘાત 8 દુ 16 ઓછા 9 એટલે 743 બરાબર. 16 ને 9 25 એને બાદ કરો 3 ની 6 ઘાત 729 થશે એટલે 704 આવશે, એટલે 11 × 64. તો હવે આપણે આગળ ગણવાની જરૂર નથી, બરાબર છે. તો અહીંયા તમને ગણ બી કરતા ગણ એમાં ઘટકો 64 128, જ્યારે આમાં 64 પછી સીધું 704 આવ્યું, એટલે કે ગણ બી ના ઘટકો ગણ એમાં આવેલા છે, રાઈટ. એના ઘટકો બી માં આવેલા નથી. જોઈ લો તમે, કેમ કે 128 છે એ બી માં નથી, એટલે બી ઇઝ અ સબસેટ ઓફ એ કહેવાય, એટલે સી તમારો જવાબ છે. હેલો ફ્રેન્ડ્સ, વિડીયો નંબર 10 એ જેડબલિંગમાં આમ તો આ ટાઈપનો પ્રશ્ન નહીં પૂછાય, કેમ કે જૂના કોર્સનો પ્રશ્ન છે, પણ કદાચ પૂછાઈ જાય તો તમને આવડતો હોવો જોઈએ, એટલા માટે આ વિડીયો આપણે લીધો છે. ધારો કે a1 યોગ a2 યોગ a3 અપ ટુ યોગ a10 બરાબર b1 યોગ b2 યોગ b3 અપ ટુ યોગ bn બરાબર s. a1 થી a10 દરેકમાં 4 સભ્ય છે અને b1 થી bn દરેકમાં 3 સભ્ય છે. s ના દરેક સભ્ય a1 થી a10 પૈકી કોઈ 5માં અને b1 થી bn પૈકી કોઈ 6માં છે, તો n શું આવશે? સૌપ્રથમ તમને રકમમાં એવું આપ્યું છે કે a1 a2 a3 એમાં ઘટકો નંબર ઓફ a1 નંબર ઓફ a2 બરાબર અપ ટુ નંબર ઓફ a10 નંબર ઓફ a10 એમાં 4 ઘટકો છે. જુઓ, દરેકમાં 4 સભ્ય છે અને b1 થી bn દરેકમાં 3 સભ્ય છે. નંબર ઓફ b1 નંબર ઓફ b2 નંબર ઓફ bn એમાં 3 સભ્ય છે, બરાબર. હવે a1 થી a10 બરાબર એ પૈકી કોઈ 5માં છે. s ના દરેક સભ્ય a1 થી a10 પૈકી કોઈ 5માં છે અને દરેકમાં 4 સભ્ય છે, બરાબર. તો n કેટલા? તો તમને એવું આપેલું છે કે a1 યોગ a2 યોગ a3 અપ ટુ a10 યોગ a10 માં પુનરાવર્તન સાથે કુલ સભ્યો કેટલા આવે? તો સૌપ્રથમ કેટલા ગણ છે? આ 10. એક ગણમાં કેટલા સભ્યો છે? 4. તો 10 × 4 કેટલા થશે? 40 સભ્યો. આ પુનરાવર્તન સાથે. પુનરાવર્તન એટલે એકનો એક સભ્ય બીજી વાર આપણે ગણ્યો છે, બરાબર. હવે દરેક સભ્યનું 5 વખત પુનરાવર્તન થાય છે,
દરેક સભ્યનું 5 વખત પુનરાવર્તન થાય છે એવું તમને રકમમાં આપેલું છે. તો A1 યોગ A2 યોગ A10 માં ભિન્ન સભ્યોની સંખ્યા શું આવે? તો 10 ગુણ્યા 4 છેદમાં 5, 5 દુ 10, 4 દુ 8. હવે એવી જ રીતે બી માં પણ શું થાય છે? B1 યોગ B2 યોગ B3 યોગ અપ ટુ યોગ Bn માં કુલ ભિન્ન સભ્યોની સંખ્યા n ગણ છે. દરેકમાં 3 ઘટક આવે છે અને કેટલા સભ્યો પુનરાવર્તન થાય છે? 6 વખત, એટલે n/2 આવે. હવે તમને રકમમાં જુઓ, તમે આ બંને બરાબર n આપેલું છે, s આપેલું છે, આ બંને બરાબર s આપેલું છે, એટલે એનો મતલબ એવો થયો કે s બરાબર n/2 બરાબર 8, એટલે n ની કિંમત શું આવે? 16. ક્લિયર?